તો જય મુરલીધર, જય મા મોગલ ભાઈ. આપણે આજે દ્વારકાવાળા રૂટનો ત્રીજો પાર્ટમાં તમે જોઈ રહ્યા છો. અને ભાઈ આપણે જવાનું છે હવે શિવરાજપુર બ્રિજ. અને ભાઈ શિવરાજપુર બ્રિજ આપણે દ્વારકાથી બેટ દ્વારકા રોડ ઉપર આવેલું છે. અને ભાઈ દ્વારકાથી 20 કિલોમીટરના અંતરે આવેલું છે. તો ભાઈ આપણે પહોંચવા આવ્યા છે અહીંયા અત્યારે શિવરાજપુર બ્રિજ ઉપર. ને ભાઈ આપણે પાણીના ટાંકો જાય એ બાજુ જવાનું છે. અને ભાઈ રિનોવેશન ચાલુ હતું આપણે ગયા વખતે આવ્યા ને ત્યારે. તો હવે કેટલુંક સુધારો કર્યો એ આપણે જોઈએ આપણે, અને કેટલુંક નવું બન્યું છે. અને ભાઈ આ સામે જારીવાળું દેખાય છે એ છે પાર્કિંગ. નવું જ બન્યું છે, બાકી હતું નહીં. ને ભાઈ હજી એમાં કામ ચાલુ છે, ચાલુ નથી કર્યું પાર્કિંગ. અને ભાઈ આ છે બધા ત્યાંની દુકાનો. અને જોઈએ આપણે હવે અંદર ગાડી મૂકી કે પાછી બારોબાર રાખી દઈ. તો ભાઈ આપણે ગેટે પહોંચી ગયા, ગેટ અંદર એન્ટ્રી લઈ લીધી છે. અને હવે જોઈએ છે સામે દેખાય છે બાઇક ત્યાં છે અને ટિકિટની બારી. અને ભાઈ ત્યાંથી ટિકિટ લેવાની છે. અને ભાઈ કેટલા ટિકિટ લઈએ તો આપણે ત્યાં જઈને જ ખબર પડશે, કેમ કે ભાઈ આપણે રિનોવેશન કર્યા પછી આપણે આવ્યા નથી. તો ચાલો આપણે જોઈએ કે ભાઈ કેટલી ટિકિટ લઈએ, નવો સુધારા કર્યા એમાં, કે ભાઈ હતી એની જ છે. તો ભાઈ ત્યાં જઈને જોઈ પૂછી ભાઈ કેટલી ટિકિટ છે, ને પછી આપણે અંદર એન્ટ્રી કરશું. અને ભાઈ દરિયાને કાંઠે હવા જાળવા તો બહુ સારામાં સારું જ કહેવાય. ગાર્ડન બહુ જોરદાર છે અંદર. અને ભાઈ બ્રિજ પણ બહુ સારામાં સારું જ છે. તો ભાઈ ટિકિટ લીધી છે ₹30. અને ભાઈ એક જણાને ₹30. અને બાળકોની લેતા નથી. 12 વર્ષની નીચેના બાળકો હોય એની ટિકિટ લેતા નથી, બાકીના ₹30 લે છે અહીંયા. અને ભાઈ આ છે ગાર્ડન. અને ભાઈ અંદર હવે અહીંથી પછી બ્રિજ ચાલુ થઈ જશે અંદર. ને કંઈક આવું છે બધું. અને ભાઈ અહીંયા ખરેખર મોસમ કંઈક અલગ જ હોય, કેમ કે ભાઈ દરિયાનો કાંઠો છે અને પાછામાં ઝાડવા, એટલે કંઈક જોરદાર વ્યૂ આવે આનો. અને પાછી એવી રેતી, એટલે કંઈ ઘટે જ નહીં. અને ભાઈ સામે દરિયો દેખાય છે. તો ચાલો ભાઈ આપણે જોઈએ હવે નાવાનો તો પ્રોગ્રામ ગોઠવશું 99% તો ગોઠવી જ નાખશું. અને ભાઈ આજે પબ્લિક એટલી બધી છે નહીં. તો ચાલો આપણે આગળ જોઈ. અને આપણે હાલીને જવું જોશે સાઈડમાં આગળ, કેમ કે જે છે એ બધું આગળ જ રહી ગયું છે. અને ગેટ અહીંયા છે. હવે હજી રિનોવેશન ચાલુ છે ઘણું. તો ભાઈ ફેરફાર બહુ જાજો થઈ જાય, પણ 2-4 મહિનાની વાર લાગશે. અને ભાઈ આગળ પછી સામે જો એલા જાય છે એ બાજુ આપણે જવું જોઈએ, કેમ કે જે છે એ બધું એ બાજુ જ છે. તો ભાઈ કંઈક આ રીતનો વ્યૂ આવે છે અહીંનો. અને બોટ ને દડા ને બધું એ બાજુ. અને ભાઈ નવા રિનોવેશનમાં શું ફેરફાર કર્યો? ભાઈ ફેરફાર કરેલો છે જે આપણે અત્યારે તમને દેખાડું કે ભાઈ શું ફેરફાર કર્યો છે આપણે. જો ફેરફાર કરેલો છે જે આ સીટિંગ છે. અને ભાઈ આ નહોતું વર્ષ દિવસ પહેલાં, પણ હવે અત્યારે બધું થઈ ગયું છે નવું. અને ભાઈ લાકડાનું બનાવેલું છે અહીંયા તો કંઈક. અને ભાઈ સામે જો આ રસ્તો દેખાય એ રસ્તો નહોતો. અને સામે દેખાય છે ગેટ મેન બને છે, પણ હજી તો વાર લાગશે, એનું કામ ચાલુ છે. તો ભાઈ કામ પૂરું થયા પછી ખરેખર બહુ એક નંબર બની જાય અહીંયા. બ્રિજ નંબર 1 ઉપર આવી જાય. અને ભાઈ મિની ગોવા આને કહેવામાં આવે, કેમ કે ભાઈ જોરદાર છે અહીંયા એટલે. તો હાલો ભાઈ આપણે બે ડૂબકી મારી લઈ જેવી તેવી, કેમ કે ભાઈ છે ઠંડીનું વાતાવરણ. અને ભાઈ શિયાળો છે એટલે કાંઈ નીકળી જાય. અને ભાઈ આપણે ઊંડા પાણીમાં લાગે છે બીક, એટલે આપણે બહુ ક્યાંય જવાના નથી ઊંડે, છેટે ભલે. તો હાલો ભાઈ આપણે ફટાફટ નાહી અને હવે નીકળી જવું છે આપણે પાછું. હજી જવાનું હજી ઘણી જગ્યાએ. અને ભાઈ મજા આવી ગઈ આજે બહુ નાહવાની. તો ભાઈ શિવરાજપુરમાં તો આપણે કરી લીધી છે મોજ. અને ભાઈ ₹30 કરી લીધા વસૂલ.
ભારી મોજ કરી અખંડ થાવ ને ભાઈ આજ પારવણ હતી તો બહુ મજા આવી આજ તો નાહવાની પણ ના છે પબ્લિક બધી આજે ભાઈ ખરેખર મજા બહુ આવી કેમ કે આજ પારવણ હતી ને બાકી એટલી મજા ન આવે આજે તો કંઈક વધારે જ આવી ગઈ ભાઈ આપણે આવેલું છે જામ દ્વારકાથી બેટ દ્વારકા જે રસ્તો જાય ને એમાંથી દ્વારકાથી 15 કિલોમીટર આગળ આવેલું છે આ શિવરાજપુર બ્રિજ અને હવે જોઈએ આપણે આગળ કે કઈ બાજુ જવાનું થાય પ્લાન કંઈક ગોઠવશું અત્યારે અહીં સુધી નહોતો પ્લાન